ભારતને મળી ડેન્ગ્યુની પ્રથમ માન્ય વેક્સિન। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારતને મળી તેની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન જાપાનની ટાકેડા કંપનીની ક્યુડેન્ગા નામની વેક્સિન છે, જે 4 વર્ષથી 60 વર્ષ સુધીના લોકો લઈ શકે છે। આ સાથે જ તે ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ માન્ય વેક્સિન બની ગઈ છે। એન્ડી બર્નહામે યુકેના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો। યુદ્ધ વચ્ચે ભારતીય પાયલટ સંગઠને સરકારને યુએઈ જતી ફ્લાઇટ રદ કરવા વિનંતી કરી। સૈનિકોના હત્યાથી અકળાયેલા અમેરિકાના ઈરાનના અણુ પ્લાન્ટ રિફાઇનરી પર હુમલા। મિડલ ઇસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી। ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ। અમેરિકાના ગુયાનામાં 133 મુસાફરને લઈ જતી બોટ પલટી, જેમાંથી 67 યાત્રીઓનો બચાવ। સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ વિપક્ષનો નીટ પેપર લીક અને રામ મંદિર દાન ચોરી મામલે ભારે હોબાળો। 6 દેશોની પ્રથમ પસંદ બની ભારતની સ્વદેશી BVR મિસાઇલ ચીનની PL-15 ને પાછળ છોડી। એક રિપોર્ટ અનુસાર સરકારી માલિકીની ONGCએ 10 વર્ષમાં RSS સાથે જોડાયેલા 20 સંગઠનોને 688 કરોડથી વધુનું દાન આપ્યું। મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિએ એલાન કર્યું કે શરિયાનો અભ્યાસ કરનારાઓને દેશમાં પ્રવેશવા નહીં મળે। ટેકનિકલ નોલેજ અને કૌશલ્યને પ્રાધાન્ય આપ્યું। તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।